આંગણવાડી અને વર્કર બહેનોનું 1 વર્ષ થયા કોર્ટે હુકમ કરી દીધો કે ભાઈ આ લોકોનું વેતન વધારવું. તમે આદિલગ્ન વધાર્યું નથી. તમે માત્ર ને માત્ર રાજકારણ કરવા અને મત લેવા માટે તમે અત્યારે સ્ત્રીનો ઉપયોગ કરી અને તમે સ્ત્રીકરણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છો. જે કરવાનું છે એ નથી કરવું. અને બીજું ખોટે ઘેરાને માર્ગે ગામને સડાવી. અને રહી વાત આપવાડાવની, દારૂમાં હમણાં એના કાર્યકરો એના ઉમેદવારો પકડાડા. બહારનું એમ કહે છે ને બહારનું ફંડિંગ નથી આવતું, અમે ખોટા છે ને આ છે. ભાઈ હવાલા કાલ આવડું મોટું પકડાણું. માત્ર ને માત્ર તમારો પૈસો જેહાદીમાંથી આવે છે અને તમે જેહાદ ફેલાવવા માગો છો. તમે હિન્દુસ્તાનને ખતમ કરવા માગો છો. એક સમયે રાજુ કરપડાના સહયોગી રહ્યા એવા લાલજી કોટડિયા અત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવાર છે. હવે તેઓ ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને ભાંડવા મજબૂર થયા છે અથવા ભાંડી રહ્યા છે. આમ તો લાલજી કોટડિયા પોતે ખેડૂત આગેવાન હોવાનું કહે છે, પણ જે રીતે હવે તેમને લાગે છે કે રાજનીતિમાં આવવું અને રાજનીતિમાં કઈ રીતે વિરોધીને પરાસ્ત કરવું તે અઘરું કામ છે, એટલા માટે તેઓ ભાજપે આપેલી જે મહિલા અનામત બિલ હતી તેને લઈને પણ ભાજપને વખોડી રહ્યા છે અને જે રીતે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે તેને લઈને પણ વખોડી રહ્યા છે. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી, મોણપુરી જિલ્લા પંચાયતના 24ના ઉમેદવાર. હવે આપણે કાબેદી થયા આ લોકો મીડિયામાં સગાવ્યું છે કે અમે નારી સંરક્ષણનું બિલ લઈને આવ્યા હતા. તમને કહું, ઓપોઝિશન પાર્ટી કે વિરોધ પક્ષે બિલ મંજૂર ન થવા દીધું. ભાઈ તમને આટલી બધી પેટ બળતરા હોય, બરોબર છે, કે તમને એટલી બધી સ્ત્રીઓની લાગણી હોય અને એટલી બધી તમને જો સ્ત્રીઓની હમદર્દી હોય તો તમે આ ગુજરાતની અંદર આંગણવાડી અને વર્કર બહેનોનું 1 વર્ષ થયા કોર્ટે હુકમ કરી દીધો કે ભાઈ આ લોકોનું વેતન વધારવું. તમે આદિલગ્ન વધાર્યું નથી. તમે માત્ર ને માત્ર રાજકારણ કરવા અને મત લેવા માટે તમે અત્યારે સ્ત્રીનો ઉપયોગ કરી અને તમે સ્ત્રીકરણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છો. આ લોકોનું વેતન વધાર્યું છે, સુપ્રીમ કોર્ટે હુકમ કરી દીધો છે. તમે કા ભાઈ 1 વર્ષથી તમે વેતન નથી વધારતા, તમે કોઈ બોલતા નથી કારણ કે એમાં તમને રસ નથી. આવા મુદ્દામાં રસ એટલે શું છે, પબ્લિકના મોહા પોપડી હોય કે આ લોકો તો વિરોધ કર્યો, પણ વિરોધ ભલામણા તમે જોવો તો ખરા. જે કરવાનું છે એ નથી કરવું. અને બીજું ખોટે ઘેરાને માર્ગે ગામને સડાવી અને નીકળી જવું છે, બરાબર. એટલે પહેલાં તમે આજે આંગણવાડી બહેનું અને એનું તમે પહેલાં છે ને જે પગાર વધારો આવ્યો છે એ તમે મંજૂર કરો અને પછી સ્ત્રીકરણની વાત કરો. આ તમારા માટે એ ખરાબ છે, તમને સારું નથી લાગતું. અને રહી વાત આપવાડાવની, એનું દારૂમાં હમણાં એના કાર્યકરો એના ઉમેદવારો પકડાડા. પછી હમણાં પૈસાના કૌભાંડમાં પકડાણા સુરતની અંદર. બહારનું એમ કહે છે ને બહારનું ફંડિંગ નથી આવતું, અમે ખોટા છે ને આ છે. ભાઈ હવાલા કાલ આવડું મોટું પકડાણું. પૈસાના થપ્પા બતાવે છે. તો ભાઈ ક્યાંથી આવે છે? માત્ર ને માત્ર તમારો પૈસો જેહાદીમાંથી આવે છે અને તમે જેહાદ ફેલાવવા માગો છો. તમે હિન્દુસ્તાનને ખતમ કરવા માગો છો. અને રહી વાત બીજી કે તમે એક ભાજપની બી ટીમ છો. હું છો ભાજપની બી ટીમ. અને તમે એમ કહો છો કે ફલાણી સીટ ઉપર ઓલા ઉમેદવાર નહોતા મળતા, ઓલા ઉમેદવાર નહોતા, ભાજપે અમને ગોઠવી દીધા. એલા ભાઈ, આ 600 ઉમેદવારે એની ઉમેદવારી પાછી ખેંચી લીધી. તો એની વિશે તમે એક શબ્દ ન બોલ્યા, બરોબર છે. અને આ ભાજપ પડા એમ કહે છે કે અમે બિનહરીફ કરાવ્યું. એલા ભાઈ, બિનહરીફ તમે શેનું કરાવ્યું? બિનહરીફ નહીં, તમે પૈસાની લોભ, કોઈને ધાક ધમકી, આમાં વિડીયો આપણે તો જોઈ છીએ કે કોઈના નાના બાળકો હોય એને કિડનેપ કરી, બરોબર છે. અને તમે ઉમેદવારોને આર્થિક કોઈ દબાવ હોય, કંઈ કોઈની માં કેસ હોય, કોઈ પૈસાના ભારણ હોય, કોઈ ફખલાણું હોય, કોઈ ઢીકડું હોય, કોઈ બિચારા આર્થિક મુદ્દે ક્યાંક ને ક્યાંક કોઈ કાર્ય જોડાયેલા હોય, કોઈક દબાયેલા, કોઈક સંબંધીમાં દબાવી અને તમે આ ફોર્મ પાછા ખેંચાવેલા છે.
અને પાછા એમ કહો કે આ તમને કહું લોકચાહી, ભાઈ તમે લોકચાહીનું તો ખતમ ખૂન કરવા નીકળ્યા છો. શેનું લોકચાહીનું તો તમે ખૂન કરવા નીકળ્યા. બાકી આ અત્યારે આ વિધાનની અંદર, સંવિધાનની અંદર એવું લખેલું છે કે હરેક માણસને હરકને મત માગવાનો, ચૂંટણી લડવાનો એનો અધિકાર છે. એ તમે ખેંચી લ્યો છો પાછો. કારણ કે એની તમે એકનું ઉમેદવારી ફોર્મ ખેંચાણો, તમે ત્યાં બિનહરીફ કરો. હવે બધી પબ્લિકને ખબર છે, તમને ખબર કે મને ખબર, મારે ક્યાં મત દેવો, કોણ જીતવાનું, કોણ છૂટવાનું છે, કોણ હારવાનું છે, કોણ શું કરવાનું છે, નથી ખબર. કે જે માણસને મત દેવા છે એના બિચારાનો તમે મત અધિકાર પાછો ખેંચી લીધેલો છે. શું ખેંચી લીધું છે? મત અધિકાર પાછો ખેંચી લીધો છે. તમે એને મતથી વંચિત રાખ્યા છો. એટલે મારું આ પબ્લિકને કહેવાનું છે કે આ લોકો જો આટલી તાનાશાની કરતા હોય, આટલી દાદાગીરી કરતા હોય, કોંગ્રેસની સરકારમાં નહોતું. બધાને ચૂંટણી લડવાનો અધિકાર હતો. બરાબર છે? બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે અને મત દેવાનો અધિકાર છે. હજી આ ચૂંટણી ટાણે પૈસા વેચશે, પૈસામાં દબાવશે કોઈને, પૈસાને કોઈને આંતરિક રીતે દબાવશે, કોઈના કેસ કોઈની માં થઈ છે એમાં પ્રેશર આપી. અને આ તમને કહું, આ કહેવતમાં નથી કીધું કે આ કોંગ્રેસવાળાને આ ઓલો વાસડાને આપણે એક વાત હોય તો તમને કે ભાઈ વાસડા પહેલાં માણસો શું કરતા, નાના નાના વાસડા હોય ને ત્યાંથી પાળે, એને ઉછેરી નાનપણથી દૂધ પાય, એને ઓલા આંબા હળદર આ તે ખવડાવી અને એને હાસવી મોટા કરે અને એને પલોટી, બરાબર, નાથી અને રાહોદા કરે ને પછી એને વેચવા દે ને તો કિંમત આવતી. એમનમ બળદને વેચવા દે ને તો કિંમત ન આવે. એ શું કહેવાય? એમનમ આખલા કહેવાય. આખલાની કિંમત ન આવે, બળદની કિંમત આવે. એટલે આ લોકો બીજા કોઈને ઉછેરીને મોટા કરીને, રાહોદા કરીને, આખલા બખલામાંથી કરીને બળદ બનાવી અને આને માર્કેટમાં મૂકે ને કે આવડા ભાજપવાળા આવીને ખરીદી લે. કારણ કે રાહોદો છે ને, ઉપાધિ તો નહીં આપણે એમ. એટલે આ લોકો આ રીતે ખરીદી લે છે આને. પણ એવા માણસોને ખરીદી લેશે, પણ અમારા જેવા માણસોને નહીં ખરીદે. કારણ કે અમે તો શું તમને કહું, કોઈની તાકાત નથી કે અમને એવો પૈસો બીનો કે અમને ખરીદી શકે એમ. બરાબર છે? કારણ કે આજે 25 વર્ષથી સરપંચ છો, આપણને કોઈ ખરીદી શક્યું નથી ને ખરીદી શકશે પણ નહીં. એટલે મારી જનતાને બે હાથ જોડે વિનંતી છે કે આ બેયને છે ને, બેયને કાઢો. એકને નહીં, બેયને. આ એની બી ટીમ છે, બરાબર છે? એક આંગળીયાટ જાય કે એક આંગળીયાટ લઈ આવે. એટલે આ કેજરીવાલ નામની એક ઢાંઢાને આંગળી, વાસડાને આંગળીયાટ લઈ આવ્યા છે, બરાબર, આ રાહોદો કરી અને હા કે થોડોક ખામો થાય ને એટલે જેમાં બીજા એની ભેગા પ્રાદેશિક પક્ષો હતા એને કેમ ભરી ભૂત કરી દીધા, એમાં આને પાછો ભૂત કરી દે. બરાબર છે? એટલે આ પંજો છે કાયમી રહેવાનો છે, રહ્યો છે અને રહે. બરાબર છે? આ 150 વર્ષ જૂની પાર્ટી છે, એને કોઈ તોડી શકવાનું નથી, તોડવાનું નથી, તૂટશે પણ નહીં. બરાબર છે? એટલે જેમ બને અમે બે હાથ જોડી વિનંતી છે પબ્લિકને કે બંજાના બટન ઉપર આંગળી દબાવી અને મત આપી અને અમને વિજય બનાવો. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડીની વાત સાંભળીને આપણે શું લાગે છે જોરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.